માઇક ટેસ્ટિંગ. સદગુરુ દેવ કી, દ્વારિકાધીશ કી, નકલંકી નાથ કી, બજરંગી બાલા, ચાર ધામ કી, ચાર સંપ્રદાય की, 7 अखाड़ा की, 52 द्वारा की, अनंत कोटि विष्णु राम की, रमते राम की, ज्ञानी ध्यानी की, स्थानी मकानी की, कोठारी भंडारी की, नागा निर्वाणी की, गुपत प्रगट की, नवनाथ 84 सिद्ध की, अपने अपना गुरु महाराज की, अखंडानंद हरे गुरु संत की, सर्व संतन की, सनातन धर्म सत कबीर साहेब की, सवाराम बाबा बलदेवदास महाराज की, आदिशक्ति वैराई मात की, नव दुर्गे सर्वे शक्ति मात की, चामुंडा मात की, विज्वासण मात की, नागदेवनी शक्ति मात की, सुरापुरा दादानी, गजानंद महाराज, हनुमान जी महाराज, जय जय सीताराम, नमः पार्वती पते हर हर महादेव हर। आज रोज પોરબંદરના પાદરમાં કુછડી ગામે ભાઈ શ્રી રાણાભાઈ વેજાભાઈ કુછડિયા, રમેશભાઈ રાણાભાઈ કુછડિયા, નિલેશભાઈ રાણાભાઈ કુછડિયા અને સમસ્ત ભાઈઓ પરિવાર રાણાભાઈ વેજાભાઈ કુછડિયા એમનો શ્રી ચામુંડા માતાજીનો તાવા પ્રસાદ અને માંડવો અને ગુરુ મહારાજની પધરામણી, આના અંતર્ગત આપણે સૌને મળવાનું થયું. સદગુરુ શ્રી બ્રહ્મનિષ્ઠ અમારા આદિ આચાર્ય યોગ પુરુષ સવારામ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, સાજંદા કલાકાર ભાઈ શ્રી પ્રવીણભાઈ રાવળદેવ ધારકુડા, શ્રી જે કે ટીંબા સુરનગર અને દરેક ભુવાશ્રીઓને દિલથી આવકારું છું. અને અહીંયા ઉપસ્થિત સેવક પરિવાર, અન્ય જે કંઈ સગા સંબંધી મિત્ર ધંધાર્થી જે કયા માતાજીના માંડવામાં ભાવથી આવ્યા હોય દરેક મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આવા રૂડા માંડવામાં વિશેષ તો શું કહીએ, વેદ પુરાણ અને શાસ્ત્રના નાતે અને મહાપુરુષોના અનુભવથી માતા નરનારીના રૂપમાં સઘળે વ્યાપી રહ્યા છે.
શક્તિ વિના ભક્તિ નથી થતી અને ભક્તિ વિના પરમાત્માના પદની પ્રાપ્તિ નથી થતી. શક્તિ વિશે તો વિશેષ શું કહી શકીએ, પરંતુ અવતારી પુરુષોએ પણ જે શક્તિની આગેવાની આપી છે, આગળ રાખીને આ સૃષ્ટિ પર પોતે પોતાના જે કંઈ કોલ કરવાના નાતે સાધુ સંતોની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે અવતારી પુરુષો અને પરમાત્મા સ્વરૂપી વિભૂતિઓ યુગાન યુગથી આ સૃષ્ટિ પર આવતી રહી છે. વર્તમાન દ્રશ્ય આવું સરસ મજાનું સુંદર આયોજન, ભવ્ય આયોજન રાણાભાઈને સદગુરુ મહારાજ ઉપર, રામદેવજી મહારાજ ઉપર અને માતાજી ઉપર ખૂબ જ પ્રેમ છે અને મોરું કામ એમને ગમતું પણ નથી. જોશીલો અને હોશીલો સ્વભાવ છે. હોશમાં ને હોશમાં પોતાને ખબર પણ નથી રહેતી કે કરવું હોય શું થાય છે, શું નાનું કરવું હોય મોટું થઈ જાય છે. નાનું મસ્તું ચિત્રતા નથી આવડતું. આ વખાણની વાત નથી, પણ વર્ષોથી હું જોતો આવ્યો છું. કહેવાનો ઉદ્દેશ, પરમાત્માએ આપણને કંઈ આપ્યું હોય અને કંઈ પણ પ્રસંગ આપણા ઘરે કરીએ તો સારી રીતે કરવો જોઈએ, આનંદથી કરવો જોઈએ, હોંશથી કરવો જોઈએ ને દરેકને વ્યવસ્થિત આવકાર મળે, હરિહર પ્રસાદ મળે, બેસવા માટે વ્યવસ્થિત આસન મળે, ચા કોફી પાણી જે કંઈ પીતા હોય કલાકે. કારણ કે વિવેક, જાહી કો વિવેક જ્ઞાન તાહી કો કુશળ ભયો, અષ્ટ સિદ્ધિ નવ નિધિ પ્રાપ્ત થાય. એક વિવેક નો હોય તો અષ્ટ સિદ્ધિ નવ નિધિ પગ કરે હાલીને જતી રહેશે. ઘરમાં 4 દિવાલ હોય અને ખાલી એક વિવેક આવી જાય તો અષ્ટ સિદ્ધિ નવ નિધિ આપોઆપ આવે છે. વિનય અને વિવેક શું છે? એ હૃદયનો શુદ્ધ ભાવ છે. વિનય કોને કહેવાય? પધારો પધારો આમાં આંગણે પધાર્યા, અમારું આંગણું પાવન થયું, અને વિવેક કહેવાય. એને વિવેક ના કહેવાય કે અમે તમારા ઘરે આવ્યા તો ખાધું તો અમારે તમને ખવડાવવું પડે, ખાઈને જાયજો. આને વિવેક ન કહેવાય. વિનય કોને કહેવાય? કે પાણીની જરૂર હોય અહીંયા દૂધ ના દેવાય, જમવાનું અહીંયા ચા ન દેવાય, ચા પીવી હોય ને જમવાનું ન દેવાય. એને વિવેક કહેવાય. અને વિવેક અષ્ટ સિદ્ધિ નવ નિધિ ઉપર 10મો વિવેક નિધિ છે. અને એ વિવેક દ્વારા આ સૃષ્ટિમાં જે બી પ્રકારની શક્તિ મેળવી હોય એ વિવેકથી પ્રાપ્ત કરી શકે છે. મહાપુરુષોની નજર એ તો આખી અલગ છે. એમની મસ્તી પણ અલગ છે, એમનું ગણિત પણ અલગ છે. અમારા સવારામ બાપાએ 2 શબ્દ લખ્યા છે માતા વિશે. હે માં, કર ગ્રહી છોડે તો કોપ થાય કીર્તારનો. સમજો, માતાને કે છે સવારામ બાપા, કર ગ્રહી છોડે કીર્તારને, કીર્તારનો કર ગ્રહી છોડે કીર્તારને. લોપ સે લોક તો નામ લાજે. मां चंडी चामुंडा दुर्गा भवानी आज शक्ति मां नमस्ते नमस्ते नरहरि.
સત પાડો તો તમે સતી છો 16મી, અને મેલો મરજાત તો નરક પાયા. દાસ સવો કે તે પાંડવ પાવન કર્યા, આદિ અંત મધ્ય તું એ જ માયા. મહાપુરુષોના ગણિત. કર ગ્રહી છોડે કોપ થાય કીર્તાર નો, દેવી આપની બળ બુદ્ધિ આપ જાણો. આ રીતે જીવનમાં ગમે એટલી બુદ્ધિ આવે તો પણ આ બધું સમજાય એવું નથી. પણ અમારા મહાપુરુષોએ સરળ કરી દીધું, સમજવાની જરૂર નથી. એક વિવેક પ્રાપ્ત થઈ જાય કે આપણો ગ્રસ્તાશ્રમનો ધર્મ શું છે, લક્ષ્મી કોને કહેવાય, માયા કોને કહેવાય અને શક્તિ કોને કહેવાય. ન સમજણ પડે તોય ચાલે, પણ આ સૃષ્ટિમાં જ્યારે આપણને સમય મળે અને એ સમયે એવી પ્રકારનો વિવેક થઈ જાય જ્યાં દેહ દેશાને ભૂલવી પડે છે, સંબંધને ભૂલવા પડે છે, ગુણ કર્મ સ્વભાવને પણ ભૂલવા પડે છે. કારણ કે શક્તિ જ્યારે પ્રેરણાદિક થાય છે ત્યારે મનુષ્ય એક પલ ભર જો એની એ સંજોગને પ્રાપ્ત કરી લે, ઘણી વાર ધૂણતા હોય, મસ્તી કરતા હોય, ચલમ પીતા હોય, હસતા હોય, તો તમને એવું લાગે આવી રીતે માતાજી હશે. કદી શંકા નહીં કરતા, મારો જાત અનુભવ કહું છું. ગુણ કર્મ ને સ્વભાવ બધું જ જુદું છે, જ્ઞાતિ પણ જુદી, પહેરવેશ પણ જુદો, અને શુદ્ધિ પણ હોય. તમને એ પણ કહી દઉં, માતાજી પૂરી જો શુદ્ધિ પોતાની કબજે કરે તો ભુવાને કંઈ ખબર પડે નહીં, પણ પૂરી શુદ્ધિ પકડે નહીં. શક્તિ છે, એની તાકાતને આ શરીર ખમી ન શકે. તો એમની હાજરી ક્યાં છે સમજજો. જીભાન ઉપર એમની હાજરી છે. શબ્દ ઉપર ધ્યાન દો એટલે તમને શક્તિ શું કહેવા માંગે છે એ સમજાય. પણ આ ભાષા દેવલોકની છે. સભામાં કોઈ બેઠું હોય, કોઈ કલ્પના કરતું હોય, એને ધ્યાનમાં રાખીને બોલતા હોય તો એને આપણે કેવી રીતે સમજી શકીએ? એક પણ શબ્દો ગલત ના હોય, મસ્કરી કરતા કરતા ધૂણતા હોય તો પણ, કારણ કે જે શબ્દ છે એની કિંમત છે. શક્તિ છે એને બધી જ ખબર હોય છે, પણ એ શું બોલે છે, કોના માટે બોલે છે એ સમજાય નહીં. સમજવાની જરૂર નથી. પણ હૃદયનો જ્યારે પ્રેમ હોય છે, ભાવ હોય છે, આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, દેવોને દુર્લભ અવતાર મળ્યો છે, તો આપણી પાસે તો શું હોવું જોઈએ? સતનો વ્યવહાર હોવો જોઈએ. અને કોઈ પણ શક્તિ હોય ને, ચાહે પુરુષ રૂપમાં હોય તો પણ ભલે, અને માયા રૂપમાં હોય, શક્તિ રૂપમાં હોય તો પણ ભલે, પરંતુ દરેકને પૂછતો તો એમ કહેશે કે ભાઈ ધર્મ માથે રાખીને હાલજો. શું કામ કહેવું પડે છે? કે કર્મની આગેવાની છે. કર્મને કરતા બહુ ધ્યાન રાખવું પડે છે. કર્મનો મરમ કોઈ મહાપુરુષો જ જાણે છે, બાકી તો બધી વાતું છે. અને જો કર્મનો મરમ મનુષ્ય જાણતો હોય તો હું તો માનું છું એ ખોટું જોઈ પણ ન શકે, ખોટું બોલી પણ ન શકે, કોઈની નિંદા સાંભળી પણ ન શકે, ખોટું કામ પણ ન કરી કે, ખોટા ડગલા પણ ન ભરી શકે, અને ખોટું વિચારી પણ ન શકે. કારણ કે આ સતનો માર્ગ છે, કર્મની આગેવાની છે. કર્મ પ્રધાન જ આ વિશ્વ પરમાત્માએ બનાવ્યું છે. માટે આ દુનિયા જે કંઈ બોલે છે તે બધું જ સાચું છે એવું પણ નહીં માની લેવાનું. અને પૂરા જગતના જીવો જે બોલે છે એ બધું જ ખોટું છે એવું પણ નહીં માની લેવાનું. તો આધાર શું છે આ સૃષ્ટિ પર આપણી પાસે? આપણા પૂર્વજો, આપણા વડીલો, બુદ્ધિશાળી આત્માઓ, મહાપુરુષો, સંતો, સાધુઓ, વેદ પુરાણ શાસ્ત્ર,
આપણો એ આધાર છે. વેદ પુરાણ ને શાસ્ત્ર છે એ શું છે? પરમાત્માના બનાવેલા કર્મ છે. અને એના વેદ વિહિત કર્મને મુખ્ય રાખીને જે પુરુષો હાલ્યા છે એ અવશ્ય આ જન્મ સફળ કરી ગયા છે. જીવનમાં બહુ ઝીણી બુદ્ધિથી વિચારવું પડે છે. બાકી તો આ એક મેળો છે. મેળામાં એક દરવાજેથી અંદર જાઓ, નોખી નોખી દવાની દુકાનની વસ્તુ જુઓ, નોખી નોખી વસ્તુ ખાવાની લો, ફરતા ફરતા હાંજ પડી જાય તોય ખબર ન પડે ક્યારે હાંજ પડી ગઈ. એમ જીવનની જે આ રેખા છે, સમય એની મેરે ચાલ્યો જ જાય છે ગંગાના પ્રવાહની ઘોડે. કાંઈ પણ જીવનમાં કરીએ તો પણ આ લોકમાં કોઈ રિયા નથી, અને કંઈ ના કરીએ તોય કોઈ રિયા નથી. આવો અવસર મળે, અને વિશેષ કરી સંસારમાં, સંસાર શું છે? જો મહાપુરુષો એમ કહેતા કે તમારા દરવાજામાં કોઈ આવે એની તમે સેવા કરો, અતિથિ ધર્મ પાડો, સાધુ સંતોને આવકાર આપો, આસન આપો, પાણી આપો, ચા આપો, જમવાનું આપો, પથારી આપો, તો મહાપુરુષો આ કહેતા હોય તો સંસારમાં આપણી ફરજ શું આવે છે? કે જે ઋણ સંબંધે આપણે ઘરમાં મળ્યા છે એમાં આપણને શું વાંધો છે? ત્યાં આપણી બુદ્ધિનો ઉપયોગ કરો, ત્યાં વિવેકનો ઉપયોગ કરો, ત્યાં પ્રેમનો ઉપયોગ કરો. એનો મતલબ એવો નથી કે તમે સારા થઈ જાઓ તો સામે સારા થઈ જાય, સામા ના પણ સારા થાય, પણ તો પછી બેમાં વડાઈ કોની? ધોબીએ ધોબી જો થાય તો કોઈ મતલબ બી નથી સારા નરસાનો. મનુષ્ય પોતાની ફરજ આવે. આપણી છત્ર છાયામાં, આપણા કુટુંબમાં જે કંઈ ઋણ સંબંધે મળ્યા છે, ઋણ સંબંધ પૂરો થાય હવના માર્ગે હવ રસ્તો કરી લે છે, તો આપણે બહાર દરવાજા બહારથી અતિથિ આવે એની સેવા ના થાય તોય વાંધો નહીં, પણ આપણો જે કુટુંબ છે એની જો સેવા થાય, અને કુટુંબનાને એમ થાય જીવનમાં કે તમે હતા અને અમને પૂરો સંતોષ થયો, તો માનજો મનુષ્ય જન્મ સફળ છે. કારણ કે જીવન બહુ મોટી વસ્તુ છે. માંડવાનો ટેકો નીકળી જાય ને ત્યારે ખબર પડે કે માંડવો શું ચીજ છે. ટેકેથી ઊભા નથી ખબર પડતી. એમ મનુષ્યને જ્યારે ખામી ખોટ પડે છે કુટુંબમાં, ત્યારે ખબર પડે છે કે કોની પાસે શું તાકાત હતી, શું વિવેક હતો, શું આવડત હતો. અને માની લો કંઈ જ ના હોય તોય શું, ભૂંડો જો ભૂંડપ નથી મૂકી શકતો તો સારા એ કોઈ દી સારપ મૂકવી નહીં જોઈએ. પોતાના પરિવાર કેટલો હોય, જગત કેવડું, 8 અરબ અત્યારે વસ્તી છે પૃથ્વી પર. એવડું જગત આપણું નથી. ઘર કુટુંબ પરિવારમાં જેટલા હોય તેટલા, એમાં એવડું જગત આપણું નથી. આપણું જગત કેવડું છે કે જેને કંઈક આંખ માથું દુખે અને આપણું દિલ દાજે એવડી જ આપણી જગત. તો એવા કેટલા જણા હોય? કોઈ 2 હોય, કોઈ 4 હોય, એથી વધારે તો કઈ પ્રેમ હોય નહીં. અને આટલાને જો આપણે સંતોષ ન કરાવી શકીએ, આગળના સમયમાં મહાપુરુષો, ભક્તો, સાધુ સંતો ગ્રસ્તાશ્રમમાં જો કંઈ નહોતું, છતાંય ખલકના બાદશાહને ખુશ કરી ગયા. સંસારમાં 4 જણાને ખુશ ના કરી શકી તો મનુષ્ય જીવનનો મતલબ શું છે? જનાવરે ખાય છે, જનાવરે હુવે છે, જનાવરે ભોગ ભોગવે છે, અને જનાવરને બીક છે. અને માણસને આટલી બધી બુદ્ધિ તો ડગલે ને પગલે બીક બીક બીક, તો એનો મતલબ શું? ધણીને સોંપ્યું નથી, ગુરુને સોંપ્યું નથી, માતાને સોંપ્યું નથી. અને જો સોંપ્યું હોય તો એને રાત ઉજાગરા કરવા ના પડે. પણ આ છૂટતું નથી. શું કામ? કે જે અહંકાર છે, અભિમાન છે, હું કંઈક ડાયો છું, હું બધું જાણું છું, આવા જે વિચારો છે, પદ પ્રતિષ્ઠા, માભો, અહંકાર, મનુષ્યને નીચું ઈ નમવા નથી દેતા. નીચું નમવાનો મતલબ શું છે? માથું નહીં નમાવાનું, સ્વીકારવું. કે કોઈ વાત કરે છે એને તમે સ્વીકારો ત્યારે એને નમા કહેવાય.
એને તમે માનો તો જ તમે એના સેવક કહેવાય, એ પરિવારના સદસ્ય કહેવાય. ઘરમાં વડીલ હોય અને ઘરના કોઈ માને નહીં તો એનો મતલબ શું મતલબ? કાંઈ જ મતલબ નહીં. સંસારનો શું મતલબ? ભેરા રહેવાનો શું મતલબ? કાંઈ જ મતલબ નહીં. સંસારની અંદર એવું જીવન જીવીને જાઓ કે કમસે કમ જાજાને નહીં તો પડખે રહેનાર એકને તો પૂરો સંતોષ થવો જોઈએ. એટલો ખાલી સિદ્ધાંત નક્કી કરે તોય મનુષ્ય જીવન સફળ છે. માતાની જેટલી વાત કરી, શક્તિની વાત કરી, મહાપુરુષો તો બહુ ગુણગાન ગાય છે. અને આજે હું તો દુનિયામાં એવું માનું છું કે આ તો ખૂબ આનંદની વાત છે, જેના પર પરમાત્માએ દયા કરી, રામદેવજી મહારાજે, ગુરુ મહારાજે, માતાજીએ. પરંતુ આ દુનિયાની અંદર શક્તિનો ખરો ઉપયોગ કોણ કરી શકે? બતાવો. આ જે કઈ શક્તિની વાત થાય છે, નર નારીના રૂપે જે બી સ્વરૂપે શક્તિઓ, એનો ખરો ઉપયોગ કોણ કરી શકે આ દુનિયા? એક રાજા અને એક મહાન પુરુષ સિવાય આ શક્તિ સાથે કોઈ પૂરો ઉપયોગ ન કરી શકે. સંસારમાં 10-20 જણા હોય, એમાં ભાગ્ય આધીન બધું મળ્યું હોય. ભાગ્ય આધીન તો આપણને મળ્યું છે, પૂર્વજન્મમાં કર્મ કર્યા છે. તો એમાં તુલસીદાસજી મહારાજ એમ કે છે, જીવન મરણ જસ અપજસ લાભ હાનિ વિધિ હાથ, આ 6 વસ્તુ તો નક્કી થઈ ગયેલી છે. તો એટલું તો આપણે કર્મ પ્રમાણે જ મળવાનું હોય તો પાકું થઈ ગયું છે ને. તો થોડી ખોટ ખામી હોય માતાજીને કહો, માતાજી તો 1 સેકન્ડનું કામ છે, કામ કરી નાખે. અસલ ઉપયોગ કરી કે રાજા અનેક કામ એને કરવાના છે, અનેક આત્માનો એ આધાર છે. એવી રીતે મહાપુરુષે એ જે શક્તિ પ્રાપ્ત કરે, એ પૃથ્વી રહે ત્યાં સુધી પરમ પરમારથ અને એવી શક્તિ કામ કરે કે એની છાયામાં અસંખ્ય આત્માઓ આનંદ કરી શકે. એ જ મહાપુરુષ પૂરી શક્તિનો ઉપયોગ કરી શકે. બાકી તો આ જે માતાજી છે, ડાબા હાથનો ખેલ છે. માગીને માણા માગે શું? પૈસા માગે, સુખ સંપત્તિ માગે, બાલ બચ્ચા માગે. તો અમુક 90% તો ભાગ્યાધીન મળ્યું હોય, થોડી ખોટ હોય તો આપી દે. બાકી એ જો ખરા રંગમાં આવે, એ તો વાત જ જુદી છે. કે જે અહીંયા કંઈ બોલવું જ ફાવે એવું નથી, માનો ને. એને સમજવા માટે બુદ્ધિ ટૂંકી પડે એવું છે. આટલી મોટી સંખ્યામાં આવું સરસ મજાનું આયોજન કર્યું, હોંશથી કર્યું, પ્રેમથી કર્યું. હું ખૂબ રાજી થયો. મેં કીધું ભેરું આપણે એમ કર્યું હોત ને કે 10 થી 1 વાગ્યા સુધી માંડવો રાખ્યો હોત ને 1 થી 5 સુધી ભજન રાખ્યો તો મજા આવત. પણ નહીં, મજા એ ખૂબ આનંદ આવ્યો. આપ સૌનો પ્રેમ, આટલી મોટી સંખ્યામાં આવ્યા. ભજન સત્સંગના કાર્યક્રમ વગર હું બહુ રાજી થયો. વિશેષ તો શું કહીએ, જેને આમ આ આયોજન કર્યું છે એને વિશેષ કરી ધન્યવાદ. સદગુરુ શ્રી સવારામ બાપાના ચરણે પ્રણામ કરી, બળદેવદાસ બાપાના ચરણે પ્રણામ કરી, આપણા ઈષ્ટદેવ અલગ ધણી બાબા રામદેવજી મહારાજના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, ફરી એકવાર સંતોના ચરણે વંદન કરી, સજંદા કલાકારો, ભુવાશ્રીઓ અને ભુઈશ્રીઓ દરેકને અને અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો.